કે શાના માટે અહંકાર આપો છો? શું તમારી એ ફરજ નથી? શું વિરોધ પક્ષે આંદોલન કરવાનું એ જ જોવાનું તમારે? કે સત્તામાં બેઠેલા લોકોની પહેલી ફરજ છે કે ગરીબના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ. પણ તો અહંકાર છે, નહીં તો તમારા સાથે વાતચીત ના કરવી જોઈએ. સત્તા પક્ષે ભાજપના મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય આવીને પૂછવું જોઈએ. ચૂંટણી સમયે તો આવે છે ને, ઘેર ઘેર આવે છે ને. પગે લગાડે મત લીધા પછી કહે છે કે મત લેવા આવે ત્યારે પગે લાગે અને પછી પગે લગાડે. પરંતુ આ જેમની સામે આપણે એકત્રિત થયા છીએ, બાબા સાહેબ આંબેડકર, એમને કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અહીંયાથી નિર્ણય કરીને જોજો કે સંગઠિત બનીશું. મારું ન તૂટે પણ કોઈ ગરીબ મા બહેનનું તૂટતું હશે, કોઈ ગરીબ પરિવારનું તૂટતું હશે તો હું મારા ઘરમાં બેસી નહીં રહું, અડીખમ બનીને એની સામે લડવા ઉભો. આ દેશમાં છે ને અંગ્રેજોએ ધંધો કર્યો, ભાગલા પાડો, રાજ કરો. બરાબર એ જ રીતે ભારતીય જનતા પાર્ટી ચાલે છે. 5000 ઘર તોડવા નીકળ્યા છે. 5000. હવે તમારામાં ભાગલા પાડશે. એ કાંઠે છે ને એને તૂટવાનું, તમારી નોટિસ પાછી છે. એટલે આપણે થોડાક રાજી થઈ જઈએ. હવે વાંધો નહીં, પેલા એનું તોડશે ને પછી આપણું તોડશે, એટલે વાતમાં આવતા. અને જેનું તૂટે છે, કદાચ મારું ના પણ તૂટવાનું હોય તો, જેનું તૂટે છે એ મારો ભાવનગરનો પરિવાર છે, મારા ઘરના સભ્યો. આ વાત લઈને જવું છે. અરે વિકાસ 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 જેનો છે એ કહેવા માટે જરૂર છે તમારે. તો જેમ કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી તો જનસંપત્તિ પર લોકોનો પોતાની મિલકત પરનો અધિકાર અને લેન્ડ એક્વિઝિશન એટલે જમીન સંપાદન કરવાનો કાયદો નહીં, પણ જમીનની સંપત્તિ પર એ માલિકનો અધિકાર છે એવો કાયદો કોંગ્રેસ પાર્ટી. કે તમારે કોઈનો વિકાસ માટે જોઈતું હોય તો માર્કેટ વેલ્યુ કરતા એક ડબલ એને કિંમત આપો અને એ જ સામેથી કે વાંધો નહીં લો, પણ મને પૂરું વળતર મળે છે, મારું ઝૂંપડું છે, એની બદલે પાકો બંગલો બનવાનો હોય તો મારું ઝૂંપડું છે. પણ 40 વર્ષ 50 વર્ષ 3 પેઢીઓ જેને થઈ એ ઘરને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરુદ્ધ કોઈ તોડવા નીકળે તો આ અન્યાય કરતા છે. અને સત્તાધીશોને હું કહેવા માંગુ છું કે હાય ગરીબ કી કદી ન ખાલી જાય, હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મોએ ઢોર કે ચર્મ સે લોહા ભી કશનો. આ બેઠેલા વ્યક્તિઓની મહેનતથી તમારા બંગલામાં એક નાની મુશ્કેલી આવે તો તમારી ઊંઘ હરામ થાય છે. તો જેને પરસેવો પાડીને કાળી મજદૂરી કરીને એક ઈંટ ભેગી કરીને ઘરે માથું ઢંકાયો કુટુંબ માટે એક આશરો કેલો છે, એના ઉપર બુલડોઝર ચલાવતા પહેલા તમને કાળજા પર કાતર કેમ નથી ચાલતી? મને સવાલ. આ ઘર એમના નથી બન્યા. મેં જોયા છે ધોબી સોસાયટીમાં ઘર બનાવતા લોકો, મેં જોયા છે એ ગઢેજી વડલાના કાંઠે રહેતા પરિવારોને, મેં જોયા છે કુંભારવાડામાં કે મોતી તળાવની ચાલી પર રહેતા એ પરિવારોને જે દિવસથી રાત સુધી મહેનત કરીને પરસેવો પાડે છે અને એમાંથી 5 પૈસા બનાવીને એક ઘર બનાવવા માટેનો આશ્રય પેદા કરે. શું તમારી જવાબદારી નહોતી સત્તાધીશો કે જ્યારે ઘર બનતું હતું કદાચ
ખોટી જગ્યાએ બનતું હતું તો ત્યારે રોકવું હતું, પણ મહેનતકશ લોકોના પરસેવાથી બન્યા પછી એને તોડવાનું પાપ નહીં કરવું જોઈએ. આ વાત હું કહેવામાં હું આભાર માનીશ જિગ્નેશભાઈ મેવાણીનો. મને એમણે કહ્યું કે પ્રમુખ સાહેબ, ભાવનગરના તમે છો, તમારે તો આખું ગુજરાત હવે તમારું કહેવાય. ભાવનગર જિલ્લામાં લડતની જવાબદારી હું સ્વીકારીશ. આ કહેનાર અમારા સાથી ભાઈને જિગ્નેશભાઈ. આ લોકોની તકલીફ વચ્ચે લડનારા અમારા કોંગ્રેસના સાથીઓને સલામ છે, એમનું મને ગૌરવ છે. અહીંયા આપણે જુદા જુદા જ્ઞાતિના લોકો છીએ ને. આજે 5,000 ઘરને નોટિસ મળી, એ પછી આ ભાજપ વાળાને મારે કહેવું છે કે આમાં જય શ્રી રામ નથી. હવે તમને નથી દેખાતા કે ન હે રામ કે ન હે રહીમ કે. યાદ રાખજો, રામનો મરે તોય ભલે, રહીમનો મરે તોય ભલે, ભાજપિયાનું મતનું તરફાણું ભરે. આ જ રમશે. આપણા વચ્ચે લડાવવાનો પ્રયત્ન થશે, ઓળખજો એને. અને આનંદ છે કે આ સંકલન સમિતિમાં જયદીપભાઈ હોય કે મહેબૂબભાઈ હોય, એક હિન્દુ છે તો એક મુસ્લિમ છે, હવે ખભા બનાવીને લડે છે ને. અહીં આપણે સૌ એકત્રિત થયા છે. ચોક્કસ કઈ સરકારને કઈ વસતા લોકોમાં તમને એક ઝૂંપડાની પણ જરૂર હોય તો સુપ્રીમ કોર્ટના એ નિર્ણયોને યાદ કરજો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માનવતાને નેવે મૂકીને કોઈ વિકાસ ન કરી શકાય. એ માનવતાને યાદ રાખજો. તમે આટલા બધા આવાસોની વાત કરો છો, બહુ જ જરૂરી ક્યાંય હટાવવું પડે તો એને ડ્રોની પદ્ધતિમાં પડ્યા વગર આવાસ યોજનામાં પહેલા એને પાકું ઘર આપજો અને સામેથી પછી એને વિનંતી કરો. પરંતુ જો એમનામ તોડવા અમાનવીય નહીં રહીએ, સરકારને પણ રજૂઆત કરવાની ખાતરી આપી છે. આપણી વાત એટલી જ છે કે બંને બાજુ કરોડો રસ્તો કરીને 1,000 લોકોને તકલીફમાં મૂકવાનું કોઈ કારણ નથી. કદાચ કોઈની જરૂર પડે તો વૈકલ્પિક એને પાકું ઘર આપવું જોઈએ, એ વગર કોઈનું તૂટવું ના જોઈએ. આજે સંગઠન બતાવ્યું છે, કાલે કોઈ એકને તકલીફ પડે તો આપણા બધાની તકલીફ છે એમ માનીને દિવાલ બનીને બધા સાથે ઊભા રહેવાનું છે. બધાનો ખૂબ આભાર. આ લડત ન્યાય માટેની લડત છે અને સંગઠિત રહીશું, ન્યાય મળશે. આપ સૌનો ખૂબ આભાર.